આગ વરસાવતી ગરમીમાં શેકાયું ગુજરાત। આગામી 3 દિવસમાં હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। આગામી 3 દિવસ ગરમીનો પારો 41 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે। અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ભીષણ ગરમી। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। રાજ્યમાં 7 દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ છે। ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર। અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન પહોંચી શકે છે 44 ડિગ્રી પર। મતદાનના દિવસે અમદાવાદનું તાપમાન મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રીની આજુબાજુ રહેવાની શક્યતા છે। આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। વોટર પાર્ક અને સ્નો પાર્ક અત્યારે હાઉસફુલ થઈ ગયા છે। 24 से लेकर 30 अप्रैल तक इसमें मौसम आमतौर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना रहेगा, लेकिन उसके आगे टेम्परेचर फिर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगी। और जो तटीय क्षेत्र है हमारी, जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन का अनुभव होने का संभावना रहेगा। इसमें आपको अनईजी लगेगा और डिस्कम्फर्ट लगेगा। 24 और 25 अप्रैल को अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है, आज मेनली क्लियर स्काई रहेगा। जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड आसपास रहने की संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 42.7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अभी जो अगले 3 दिन जो तापमान है, भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा। और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને કાળઝાળ ગરમી લોકોને પજવી રહી છે। ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ હવે સ્નો પાર્ક તરફ વળ્યા। સ્નો પાર્કની અંદર તાપમાન -5 ડિગ્રી રહેતું હોવાથી લોકોને ધૂમ ધકતા ઉનાળામાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। બહારની લૂ અને ગરમીથી બચવા માટે આ સ્થળ લોકોની પહેલી પસંદ બની ગયું છે। વીકેન્ડ હોય કે રજાનો દિવસ લોકો પોતાના મિત્રો સાથે, પરિવાર સાથે મોટી સંખ્યામાં સ્નો પાર્કમાં ઉમટી રહ્યા છે। -, ડિગ્રીમાં બરફ સાથે રમત રમવાની મજા અમદાવાદીઓ માણી રહ્યા છે। સૌથી વધુ ઉત્સાહ બાળકોમાં જોવા મળે છે। બરફના પહાડો, સ્લાઇડ્સ અને ઠંડાગાર વાતાવરણમાં બાળકો ગરમીને ભૂલીને મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। એવામાં અમદાવાદના આંગણે લોકો -5 ડિગ્રીનો આનંદ લઈ રહ્યા છે। જી हाँ, અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સ્નો પાર્કમાં અને આપ જોઈ રહ્યા છો કે એક તરફ કાળઝાળ ગરમી એટલે કે આભમાંથી જાણે અગન જ્વાળાઓ વરસતી હોય તેવું વાતાવરણ, ત્યારે બીજી તરફ અહીં આગળ -5 ડિગ્રીનો જે આનંદ છે તે લોકો લઈ રહ્યા છે। નાના ભૂલકાઓ હોય કે પછી મોટેરાઓ, તમામ લોકો અહીંયા સ્નો પાર્કમાં મોજ અને જે મસ્તી છે તે કરી રહ્યા છે। એવામાં અત્યારે વેકેશનનો જે સમય ચાલી રહ્યો છે અને વેકેશનમાં અહીં આગળ ફેમિલી તેમજ ફ્રેન્ડ્સ સાથે લોકો મસ્તી કરી રહ્યા છે। અત્યારે બહાર ખૂબ જ ગરમી છે અને ગરમીમાં અહીંયા આપણે -5 ડિગ્રીનો આનંદ લઈ રહ્યા છો। हाँ जी, बहु ज मजा આવી રહી છે। સ્પેશિયલ આ છોકરાઓ માટે જ બરફમાં એમને મજા આવે ગરમીની, અને સિમલા મનાલી જવું ના પડે અને અહીંયા જ બરફની મજા લઈ લે, એના માટે હું છોકરાઓને લઈને અહીંયા આવી છું। બહુ જ મજા આવી। અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને વેકેશનમાં સામાન્ય રીતે આપણે ઠંડા પ્રદેશોમાં ફરવા જતા હોઈએ છીએ। હા, હું મારી ફેમિલી જોડે આવી છું। મને અહીંયા બહુ જ મજા આવે છે। હું મારું વેકેશન ખૂબ જ એન્જોય કરું છું। જે બાળકો છે તે પોતાનું જે વેકેશન છે તે એન્જોય કરી રહ્યા છે અને ગરમીમાં લોકો જે અહીંયા આગળ શિમલા, કુલુ મનાલીનો જે અહેસાસ છે તે અહીંયા આગળ કરી રહ્યા છે, કારણ કે અહીંયા તો -5 ડિગ્રી છે। જો કે આગામી સમયમાં હજુ પણ રાજ્યમાં હીટ વેવની આગાહી પણ આવવાની છે, તેના માટે લોકોએ તૈયાર રહેવાનું રહેશે। પરંતુ અત્યારે તો લોકો વેકેશનની જે મજા છે તે સ્નો પાર્કમાં આવીને માણી રહ્યા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।